तो गाइस जय श्री राम जय माताजी। तो हमारा नवा व्लॉग में તમારું સ્વાગત છે। હવાના વાગી હાલત છો હું વહેલું અને સમય નો ચાપે બેઠીએ। હું સવારે ઉઠી હતી 4 વાગે ઉઠી મીટિંગ જવાનું હતું ગાડી ખાલી કરવા। તો મીટર ચા નાસ્તો કરાવી નાવાનું ધોવાનું કરી અને ત્યાં ગાડી ખાલી કરવા અને જ્યાં એટલે પછી થોડી વાર રહી પછી સુઈ જઈ તરત જ અને હમણાં ઉઠે છીએ તો અત્યારે ચાપે બેઠા છીએ। વહેલો જય શ્રી રામ जय श्री राम। तो गाइस हाथ अभी जे हाँ અને સાક્ષી તો આવી ગઈ છે ભૂગો ભાવ પરથી અને ભાઈનું રામ બેઠો દિશા નહીં રહી હો પણ એ તો ધાબા પર લેવા જઈ હો અને એ માથું આવવાનું હો। સાક્ષી જય શ્રી રામ અને ચા બાપીના સરસ હેડો કિસાન વાતો તો ભેલો રહી હતી પછી ચાના સ્કૂલમાં કરતી થઈ ગયા ને મજા આગળ હેડે સ્કૂલમાં જેગોગા જેમરણીમાં हाँ जेगोगा जमरणी में અને હેડે સ્કૂલમાં જેગોગા જમરણીમાં સાક્ષી હેડી સ્કૂલમાં જાગો તો જતો રહ્યો સકવી જેગોગા જમરણીમાં। તો ગાઈ છોકરો તો સ્કૂલમાં જતો રહ્યો અને મેં પાવડરમાં કપડાં પલાળી મૂક્યા એકન અને વાસણ કાઢ્યા તો પહેલાં વાસણ ઘસી દઉં પછી કપડાં ધોઈ દઉં ચાલુ પાણી છે એટલે તો વાસણ ધોઈને કપડાં ધોઈને પછી કચરા બધું કરીને છેલ્લે નહીં જાઉં। તો કંઈ તમારે તો કપડાં વાસણની પતી ગયું છે અને હું કરું છું કચરા પોતું કરીને છેલ્લે પણ આવવાનું રહે મેડમ હું કચરા પોતું કરું। તો ગાઈ તમારે તો કપડાં વાસણ કચરા પોતું નાવ ધોવાનું બધું પતી ગયું અને ઓય વગા દીધું છું શાક બટાકાનું શાક બનાવી ભરેલું કીધું હતું એટલે અને હવે બધીને મેકેસર લોટ અને હજી તો વારસો રોધવાની મતલબ રોટલી કરવાની એટલે થોડી વાર રહીને પછી રોટલી કરીએ 11 સવા કેટલું થાય એટલે અને વિકી તો બાજ્યા એટલે તો એને આવવાના નહીં એનું જમવાનું નહીં એટલે એમના ઓલું બનાવ્યું નહીં તો થોડી વાર રહીને પછી રોટલી બનાવીએ। સ્કૂલમાંથી આવી જાય મમ્મી રોટલી બનાવો રોટલી બની દવા આવી તો ભાઈ ખાઈ લઈએ। તો ગાઈસ 12 વાગી જશે અને અમે ખાવા બેસી છીએ કિશુ ભૈલું ભોલું અને સાક્ષી હું એ બેસીશું મસ્ત રસાવાળો બટેકાનું શાક બનાવીશ રોટલી બનાવી હ વીકી તો ભાજી આવશે એટલે એનો હાલ ખાવા નહીં એટલે અમે ખાવા બેસી જઈશું વહેલા એની વાત જોયા વગર હેડ અમે થઈ ગઈએ। તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું અને કઈ કરો કચરા પોતું અને અમારા સખી બેન ધોવા બેઠા છું વાસણ અને અમે કરીએ હવે આરામ તો નહીં કરવાનું પણ પેલા ઘઉં પડે ને એને ચારીને ભરવાના। મમ્મી ઘઉં સાફ કરો અને કિસ્સા સાક્ષી ગુડ્ડી રમ કઈ ખાવા થઈ ગયા અને અમે પીએ બીજે ચા તો કઈ છોકરો હેરાન કરી રહ્યો મને કેમેરો ચાલુ બંધ કરું તો હેડે હો ને અમે ચા પી લઈએ કારણ કે હો ને તો ઘઉં તઈ કરતા મીકે તો જૂના ઘઉં પડે હતા પીપળામાં તે પીપળું અડધું ભરેલું હતું તો મેં કીધું પાછા કાઢવાના પાછા નવા ભરવાના એના કરતાં કીધું જૂના પતી જાય ને પછી નવા ફરી કાઢીશું તે અત્યારે ચારી બધા ઘઉં કમ્પ્લીટ કરીને ઘઉં ભરી દીધા અને ઘરમાંથી મસ્ત કમ્પ્લીટ કરી દીધું અને હવે હા ચા પી બેઠીએ હેડો ચા પી લઈએ ચા પી તો કપડાં વાળીને ઘરમાં કચરા પૂરતું ખરીદી કરવું પડશે તો હેડો અમે ચા પી લઈએ। પિંડા સમારો અને સાક્ષી સિરિયલ જોવો ખીચડી થઈ ગયો લસણ ફોલી કાઢી રવ ભીંડાની શાક તો તમારું કામ તો આપણે કાઢી નહીં આ તો ફટફટ વહેલા રોજ કરે તો ગાઈસ વિકી તો આવી જશું આવીને નાયા નહીં ફ્રેશ થઈને બેઠા છું અમારા હજી તો શાક વઘારવાનું હોય લોટ વધી કાઢ્યો હો તો નવી પછી શાક વઘારું પછી રોટલી કરી દઉં। તો ગાઈસ હોય તો મેં શાક વઘારી દીધું મસ્ત ભીંડાનું અને હવે લોટ થઈ ગયો કમ્પ્લીટ હવે તવે મેં કીધી તપવા ખીચડી ઉભરાણી તો કેવું થયો ગેસ હસતો તો હેડો હું રોટલી કરી દઉં। તો ગાઈસ પૂણા થઈ ગયા છે અને અમે ખાવા બેસી છીએ તો કે આપણે ખાધું નહીં બચારા તે ખાવા બેસી ગયા છે ભીંડાનું શાક
ખીચડી અને રોટલી નાસ્તો કરીશ આપવા ઓલી શ્રીખંડ મંગાવ્યું હતું હેડો અમે ચાલો ખાવા પીધી છીએ હેડો ખાઈએ તમારે ખાવું હોય તો આવી જાઓ તો ગાઈસ અમે ખાવાનું ખાઈ લીધું અને હું એ કરું છું કચરા પોતું ભાઈ મારા ફોનમાં ગેમ રમશે અને ગીસા પાછા વાસણ કશા બે ગયા હેડો હું કચરા પોતું કરી પછી ખાટલા બધા કરી દઉં તો ગાઈસ અમારે તો બધું કામ પૂરું થઈ ગયું અને હવે ખાટલા બધા કરી જશો તો હેડો જય શ્રી રામ જય શ્રી રામ તો ગાઈસ બધાને જય શ્રી રામ જય માતાજી તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો